મહાદેવના મંદિરે સંજયભાઈ આચાળા આજ મોટરસાઇકલ લાગે એ પણ હું તમને બતાડું. તો પૂકી જાય પછી હું તમને બતાડું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી આવી ગયા છે મહાદેવના મંદિરે. ધૂપ દેવા થઈ ગયા. આજે આપણે મોડું થઈ ગયું હતું. બગોદર ગયા હતા, મશીનનો થોડોક માલ લેવાનો હતો ને ગાડીમાં પેટ્રોલ નહોતું તો નાખવા ગયા હતા ને આપણે આવીને અહીંયાથી આપણે કામ ઉપાડ્યું છે. આ બધું સાફ સફાઈ કરવાની છે. જો કાલની એમને સાફ સફાઈ આપેલી ઉપર એટલે 2 દી થયા એટલે જામી ગયા ને હજી તો ત્રીજો દિવસ જાહે એટલે હાવ જામી જાહે. એટલે આજે આપણે આ લાદીની સાફ સફાઈ કરવાની છે ને ઝીણા મોટું લોકોએ પિલોરનું સંજાબું મારવાની છે એ આપણે મારીશું. એટલે આજે આપણે અહીંયાથી કામ ઉપાડ્યું સાફ સફાઈનું કે આ ઘડી ઘડી મેં આવે ને કામ નથી કરવા દેતો. આપણે હરખી ઘડીક વળી 10-15 મિનિટ સારું હોય તો વળી 10-15 મિનિટ પછી પાછો મેં આવી જાય ને વળી 10 મિનિટ લાઇટ આવે ને જાય આવક જાવક કરે એટલે આપણે હરખી કામ થતું નથી. એટલે થોડીક કામમાં વાર લાગે. ઢીલપ છે કામમાં. આપણે ઢીલપ તો ન હોય જો હરખી લાઇટ ને રહીએ ને આ મેન જો જરાક આપણે કામ કરવા દઈએ ને તો આ આપણે કાલે અધૂરું મેળવી દીધું હતું. વાંથી વરસાદ આવ્યો હતો ને એટલે પછી આપણે કાલને અડધી તકતી લગાડી એ પણ મેં તમને વિડીયોમાં બતાવી હતી ને આજે પણ આપણે તકતી મારવાની છે. તો ટાઈમ વધશે એટલે આપણે એમાં વરગવાનું છે. અત્યારે આપણે સાફ સફાઈ મેન સંજયભાઈ સાફ સફાઈ ઉતાણી ઉપાડી કે આ બધી સાફ સફાઈ થઈ જાય આ રીતના. બાકી તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. એટલે આપણે આવા નવા વિડીયા ચાલુ રહે. નકર તો આપણે છે ને યાર તમે સબસ્ક્રાઈબ ને શેર નથી કરતા એટલે આપણે મજા ના આવે વિડીયો ઉતારવાની. આપણે કંઈ એવો શોખ નથી, પૈસા આપણે એમાંથી કમાવવાના નથી. આપણે તો એક શોખ એવો છે કે આપણે બધાને બતાવી શકીએ ભાઈ આ રીતના કામ થાય. બાકી તો ભગવાનની દયા છે, આપણે યુટ્યુબમાંથી કંઈ કમાવાના છે નહીં ને આપણે એ સારું કહ્યું નથી. એટલે આ રીતના છે આપણે. એટલે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો તો આ સાફ સફાઈ થઈ જાય એટલે હું તમને બતાડું હે ને એ. હેલો મિત્રો, જોઈ શકો છો ઓલરેડી આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. આપણે કાલની એમને પીડી હતી અને આ 2 દી પહેલાંની એમને પીડી હતી તો આપણે એકદમ ઓલરેડી સાફ સફાઈ કરી નાખી છે. જોઈ શકો છો આપણા સંજયભાઈની મહેનત બહુ છે આમાં. સંજયભાઈ સિવાય સાફ ન થાય. જોઈ શકો જો આ કાલનું એમને માદણા બોલતા હતા. મેં તમને આગળ હમણાં પહેલાં સાફ કરતો હતો, વિડીયો બતાવી હતો. જોઈ શકો છો એટલું હજી તો સાફ કરી લીધું મેં ને મને એમ કે હજી હાલને આ સંજાબુન હે લગાડવાની. હવે તો નાનું નાનું કામ હે, બહુ મોટું ને ફિટિંગનું કામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. કદાચ આ સંજાબુન છે ને એવી મારવાની છે પણ એમાં કંઈ વાર નથી લાગે. એમ 1-1.5 કલાક થાય ને તો બધો ઘૂમરો મારલો. હજી રજા અમે પિલોરની સંજાબ મારી લીધી ને એટલી આ 3 કટકા સોટાવ્યા. જો 1, 2 ને ઓલીકરનું 3. હજી તો આ મારતો તો તકતની લાઇટ વહી ગઈ જો. એટલે આ કામ યાર હરખી લાઇટ નથી કરવા દેતી. લાઇટવાળાને કે ભાઈ તમે આવું કામ કરો એને કે યાર કંઈ ફોલ્ટ નેટ કંઈ નેટ લેવાના કર દેવાના ઘરે બંધ કરી દે. કોણ હે કંઈ ખબર નથી પડતી. મારા જેવું હોય તો 2 મેલું ફેરવી નાખડી. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. 1 सेकंड यार मजाक हो रहा है. नहीं ये हम કદાચ હરખી કામ જ નથી કરવા દેતા. કાં કોદારી ઘડાઈને ઊભા હોય એમાં કંઈ ખબર નથી પડતી. ન આવડતું હોય તો ન જવાય. એટલે લાઇટવાળાને કે ભાઈ રિક્વેસ્ટ છે તું લાઇટ વેલરે આવો તો તમારે કામ વેલરનું પૂરું થાય. તારા વાહે તો કામ અમારે અધૂરું બાકી એરિયામાં. હાલ તો લાઇટની વાટ જોઈએ. કદાચ ન આવે તો હીરાકણીથી આપણે કાપ્યું. બીજું શું વાત તો સહી હે. દોડના તો પડતા ઓલરેડી પિલોરની જો સંજાબ આપણે ઓલરેડી લગાડી દીધી છે. પછી વાહ હાંભે બાકી તમને દેખાતી હશે વિડીયામાં. એ પહેલાં કાલે બાકી હતી. જો આમ આંગળી છે ને ત્યાં આપણે બાકી હતી. એકદમ ઓલરેડી પિલોરનું બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું ફિટિંગ કામ આપણે. ને હવે અંદરનું થોડુંક રહ્યું બાકી ને જોઈ શકો છો આ પણ બાકી હતું એ પણ લગાડી દીધું આપણે.
ને અહીંયા આપણે બાકી હતું એ પણ હવે અહીંયા આપણે બનાવવાનું છે ખાસ આપણે હનુમાન દાદાનું ને ગણપતિ બાપાનું મંદિર અહીંયા બનાવવાના છે. તો હવે એ આપણે કાલે બનાવવાના છે. કઈ રીતના બનાવી એ પણ હું તમને બતાડી. ને આજનું કામ આપણે સંજાબનું પૂરું થઈ ગયું ઓલરેડી કમ્પ્લીટ. ને હવે આપણે આ તકતીનું એટલું કામ બાકી છે. હવે આજે આપણે લાઇટને તો એ આપણે આ એક તકતી આગળ લગાડી દઉં જો અહીંયા પડી બરાબર. ને હવે પછી બીજી આનામાંથી આવશે એ આપણે વાં પીડીને જોઈ શકો એ આવશે. ને અહીંયા આપણે બાકી રાખી દીધું હતું આ આપણે છે ને લાઇટ ફિટિંગનું કામ અહીંથી આવશે. આ જે ટીસી છે ત્યાંથી આમ લાઈન આવશે. અહીંયા આપણે જે કંઈ જે લાઇટ ફિટિંગવાળો આવશે ને એ અહીંયા એક ખાસો પાડીએ. ને અહીંયા મેં અત્યારે ઓલરેડી પાડી દીધો. એનું કારણ કે જો અત્યારે હું અહીંયા ન પાડું તો અહીંયાથી ડ્રીલ મારો એટલે અહીં ગાબડું નીકળે લાદીમાં જોઈ શકો જો અહીંયા. એટલે મેં અત્યારે ઓલી કોર એવા સારું બાકી રાખી હતી. અહીંયા મશીન કટિંગ કરી ને હોલ કરી ને આપણે અહીંયા હોલ આવવા દીધો. એનું કારણ કે જો આ ગાબડું પડ્યું ને એમ જ લાદીમાં પડે એટલે એ નુકસાની થાય. એટલે મેં અહીંયા હોલ પાડી દીધો ને હવે જે લાઇટ ફિટિંગવાળો આવશે એ અહીંયા પાડશે. ત્યારે હું ભૂલી ગયો નકર તો હું પાડી દેત. એટલે યાદ આવ્યું તો એટલી લાદી મેં બાકી રાખી દીધી હતી. હવે જો લાઇટ આવે ને તો આપણે કટિંગ બટિંગ કરી ને એ પણ ખૂણીઓ લગાડી દઉં. અત્યારે હવે આપણે આ લગાડવાનું છે તો અત્યારે આ તકતી એક જમાવી દઈએ. પછી કાલે આ તકતી અહીંયા મારી ને અહીંયા લાદી લાગી જાય ને મોં આગળ બોર્ડ લાગી જાય એટલે આપણું કામ અહીંથી ફિનિશ થઈ જાય. એક આપણે કાલે જમાવી દીધી હતી ને આજે આપણે પાછી આ બીજા નંબરની મારીએ. તો આ રીતના આપણે સિમેન્ટ બિમેન્ટ નાખી આ રીતના આપણે સિમેન્ટ નાખી દીધો. આ વિડીયોને શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો એક વસ્તુ તમે બહુ કરો જે આ સબસ્ક્રાઈબ કરે ને પાછા અનસબસ્ક્રાઈબ કરે એ ન કરતા મિત્રો. તો સબસ્ક્રાઈબ કરવી નહીં. અનસબસ્ક્રાઈબ કરવું હોય જો નીકળી જવું હોય તો સબસ્ક્રાઈબ કરવાની જ નહીં હો મિત્રો. બાકી તો આપણે તો વિડીયો ઉતારવાના હે ને સપોર્ટ કરવાવાળા કરવાના હે ન કરે તો એ ઘેર જાય. बहुत तेज हो रहा है. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. થોડી લઈ લે. થોડી લઈ લે.
હેલો મિત્રો, જોઈ શકો છો આપણે બંને તકતીલી છે એ આપણે બે છૂટી ગઈ છે અત્યારે. હવે આવી જ બીજી છે એ આપણે એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, એટલે એ રીતના આપણે 4 તકતી છે. એટલે 4 કાલની તારીખમાં 2 તો લાગી ગઈ, 2 આપણે કાલે લગાડવાની થાશે. ને ફરતી કોરા જોઈ શકો છો, આપણે બોર્ડર પટ્ટો પણ આપણે બહુ મસ્ત લાગે છે. ને ઓલરેડી આજનું કામ ઓલરેડી પૂરું થઈ ગયું. ને કાલે આ આપણે લગાડવાનું છે. અડધું જો તમને દેખાતું હે એ હું તમને નહીં દેખાડું, કાલની તારીખમાં દેખાડી. આજે આ પડ્યું છે એ આપણે કાલે સવારે આવી ને નવીન કામ કરવાનું છે. તો આજનું કામ અહીંયા ઓલરેડી પૂરું થાય છે. સંજયભાઈ આજે 5:30 વાગ્યાના ધૂપ દીવા શંકર બાપાને કરી રહ્યા છે. તો અહીંથી આપણે વિડીયો બંધ કરીએ ને કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું. આજે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ. આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.